યોગાનું યોગ આ રામકથામાં આજે 5મો દિવસ અને આજે એકાદશીની પવિત્ર તિથિ. વિશ્વામિત્રે અનેક વ્રતની કથાઓ કહી છે. જીવનમાં ઓછામાં ઓછું એક વ્રત હોવું જોઈએ. તમે ગમે એટલા વ્રત કરો પણ જ્યાં સુધી તમે એકાદશીનું વ્રત નથી કર્યું ત્યાં સુધી આગળ કરેલા બધા જ વ્રત અને સત્કર્મનું પૂરેપૂરું ફળ મળતું નથી. એવો મહિમા છે આ એકાદશીના વ્રતનો. એકાદશીના વ્રત ને વ્રતનો રાજા કહ્યો છે. એકાદશીનું વ્રત, 11નું વ્રત એ વ્રતમાં ભગવાનની વિભૂતિ છે. ભગવાન કહે છે કે અનેક વ્રત છે પણ આ બધાય વ્રતની અંદર 11નું જે વ્રત છે એ હું છું. વ્રતોમાં એકાદશી એ ભગવાનનું સ્વરૂપ છે. પુરાણોની અંદર એકાદશીના વ્રતની અદ્ભુત કથાઓ કહી છે. અંબરીશ નામના એક રાજા, ચક્રવર્તી સમ્રાટ, આજીવન એકાદશીનું વ્રત લીધું છે. 11 નું વ્રત કરવું એટલે કે ભૂખ્યા રહેવું એમ નહીં, પણ દસમના દિવસે એક વખત ભોજન કરવાનું, 11ના દિવસે ઉપવાસ કરવાનો અને 12ના દિવસે કોઈ સાધુ સંત બ્રાહ્મણને જમાડ્યા પછી વ્રતના પારણા કરવાના. 11ના દિવસે સવારથી લઈ અને રાત્રિ સુધી આખો દિવસ ભગવાનની નજીક રહેવાનું, થાય એટલું હરિસ્મરણ કરવાનું. ઉપવાસ, ઉપ એટલે કે નજીક, વાસ એટલે કે બેસવું, ભગવાનની નજીક બેસવું, આ અવસ્થાને વ્રત કહે છે. અને કથા એવું કહે કે રાજા અંબરીશ છે એ દસમના દિવસે પોતાનું રાજ્ય છોડી અને વનમાં ચાલ્યા જાય, વનમાં એકાંતમાં રહે અને અહીંયા રાજ્યમાં સ્વયં ભગવાન શ્રી હરિ અંબરીશનું રૂપ ધારણ કરી અને રાજ્યનું સંચાલન કરે. તમે ભગવાનનું એક કામ કરો ને એટલે ભગવાન તમારા બધાય કામ પૂરા કરે. શાસ્ત્ર કહે છે કે તમે ભગવાન તરફ એક ડગલું ચાલો એટલે ભગવાન એટલા બધા સામર્થ્યવાન છે કે તમારી તરફ 1000 ડગલા ચાલે છે. રાજા અંબરીશ એકાદશીના દિવસે વનમાં ગયા છે. આખો દિવસ એકાંતમાં છે. એક દિવસ એકાદશીનું વ્રત અને તેણે જોયું તો ત્યાં માર્ગમાંથી ઋષિ દુર્વાસા પસાર થઈ રહ્યા છે. દુર્વાસા મુનિને જોઈ અને અંબરીશ કહે છે કે બાપજી, સારું થયું તમે પધાર્યા. આવતીકાલે તમે અહીંયા આવજો, તમને જમાડી અને હું પારણા કરીશ. બીજો દિવસ થયો, પરંતુ મુનિ દુર્વાસા એ સંધ્યા ઉપાસના કરે છે. સંધ્યા કરતા કરતા ભગવાનનું ધ્યાન લાગ્યું છે અને ધ્યાન કરતા કરતા એ સમાધિસ્થ બન્યા. અને અંબરીશને ત્યાં જવાનું ભૂલાઈ ગયું છે. આખો દિવસ પૂરો થઈ ગયો છે એટલે રાજા અંબરીશે વિચાર કર્યો કે મુનિ દુર્વાસા તો ન આવ્યા તો હવે વ્રત અધૂરું કેમ રાખવું, એટલે એક તુલસીનું પાન મુખમાં રાખી અને પારણા કર્યા છે. પરંતુ એ જ સમયે મુનિ દુર્વાસા ત્યાં આવ્યા. દુર્વાસાએ ક્રોધ કર્યો છે કે અરે રાજન, તે મને આમંત્રણ આપી અને મારા આવ્યા પહેલા ત્યાં વ્રતના પારણા કર્યા. અને દુર્વાસાની જટામાંથી એક કૃત્યા નામની રાક્ષસી પ્રગટ થઈ છે.
હાથમાં ખડગ છે અને ખડગ લઈ અને અમરીશને મારવા માટે દોડે. એ જ સમયે અમરીશે આંખો બંધ કરી અને શ્રી હરિને પુકાર કર્યો છે, હે પ્રભુ તમે બચાવો. એ સમયે ભગવાનનું સુદર્શન ચક્ર ત્યાં આવે છે, કૃત્યાનો ઉદ્ધાર કરે છે. અને હવે આ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પાછળ દોડે છે. દુર્વાસા દોડ્યા, સીધા ગયા કૈલાસ પર્વત ઉપર. હે શિવજી મને બચાવો. શિવજી કહે કે તમે ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, એટલે હું તમને ન બચાવી શકું. બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજી કહે કે દુર્વાસા હું પણ તમને નહીં બચાવી શકું, પણ એ તમને ક્યાંક લઈ જવા માંગે છે. જો એ તમને મારવા માટે તમારી પાછળ આવતું હોત તો તમે કૈલાસમાં ગયા, તમે ઊભા રહ્યા. એ સમયે સુદર્શન પણ સ્થિર થઈ ગયું. તો જાઓ તમે અમરીશની પાસે, તમે જેનો અપરાધ કર્યો છે એની ક્ષમા માંગો. આમ ફરતા 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 1 વર્ષ વીતી ગયું છે. અને 1 વર્ષ પૂરું થયા પછી મુનિ દુર્વાસા અમરીશ રાજાની પાસે આવ્યા અને ક્ષમા માંગી છે કે રાજન, તમે એકાદશીનું વ્રત કર્યું અને મેં તમારો અપરાધ કર્યો. હરિભક્ત ના હૃદયને દુભાવવું એ સૌથી મોટો અપરાધ છે. તમે ભક્તિ કરો કે ન કરો, પણ જે ભગવાનની ભક્તિ કરે છે એને ક્યારેય ઠેસ ન પહોંચાડવી. જે ભગવાનની ભક્તિ કરે છે એના અપરાધમાં ક્યારેય ન આવવું. દુર્વાસા જેવા મહામુનિ મહાજ્ઞાનીને પણ એ અપરાધનું ફળ ભોગવવું પડ્યું છે. 1 વર્ષ સુધી બ્રહ્માંડમાં ભટક્યા અને અમરીશની પાસે આવ્યા. એટલે અમરીશે ત્યારે કહ્યું, બાપજી 1 વર્ષ પહેલા તમે ગયા હતા, ત્યારથી આજ દિવસ સુધી મેં હજી પણ અનાજનો 1 કણ મારા મુખમાં નથી મૂક્યો. તમે આવો અને ભોજન કરો, તમને ભોજન કરાવ્યા પછી જ હું અનાજ લઈશ. આ છે હરિભક્તિ, આ છે વ્રતનો મહિમા. આ એકાદશીનું વ્રત છે ને એ આપણને ભગવાન સાથે જોડે છે. નવરાત્રીનું વ્રત આપણે કરતા હોઈએ, શિવરાત્રીનું વ્રત કરતા હોઈએ, ગમે એટલા વ્રત કરીએ, પણ જ્યાં સુધી આપણે એકાદશીનું વ્રત નથી કર્યું ત્યાં સુધી આગળ કરેલા વ્રતનું પૂરું ફળ મળતું નથી. એકાદશીનું વ્રત એ ભગવાનની વિભૂતિ છે. અને માટે તો એક સુંદર પદની અંદર કહ્યું કે એકાદશી કરીએ તો શું મળે? એકાદશી કરીએ એટલે આપણને વ્રજનું સુખ મળે. એકાદશીનું વ્રત એ વ્રતનું ફળ શું છે? એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ નહીં પણ વ્રજ સુખનો અનુભવ થાય છે. વ્રજ એટલે કયું સ્થળ? જ્યાં ભગવાનના પગની રજ પડમાં ગયા. આટલો બધો મહિમા છે કે રમણ રેતીમાં એ ભગવાનની ચેતના છે, એ વ્રજનો મહિમા છે. અને જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે એને એના જીવનમાં વ્રજ સુખનો અનુભવ થાય. દુર્વાસા એ શિવાંશ છે. દુર્વાસા એ શિવના અંશ છે. તો મુનિ દુર્વાસા એ ક્રોધ ન કરે, પણ આજ સ્વયં શિવજી આ એક હરિભક્તની કસોટી કરવા માટે આવ્યા છે. આપણે કોઈ વ્રત કરીએ ને એટલે શરૂઆતમાં થોડી કસોટી પણ થાય. સીધે સીધું આપણે કોઈ વ્રત કરીએ એટલે જે દિવસે આપણે વ્રત લીધું હોય, 11 હોય ને એ જ દિવસે આપણને વધારે ભૂખ લાગે. જે દિવસે આપણે ઉપવાસ કરવાનો હોય એ જ દિવસે આપણને વધારે ભૂખ લાગે. આમ બજારમાં ચાલ્યા જતા હોય ને એટલે ભજીયાની સુગંધ આવે અને પછી એમ થાય કે આજે તો ખવાય નહીં. અને હવે તો ઘણી સુવિધા આવી છે કે
કે ફરાળમાં કેટલી બધી વેરાયટી. અમે તો ત્યાં સુધી સાંભળ્યું છે કે હવે ફરાળી પીઝા અને ફરાળી મસાલા ઢોસા આવે છે. પણ ફરાળ કરવા માટે વ્રત નથી. વ્રત શું કામ છે? વ્રત એ એવો દિવસ છે કે જે દિવસે આપણે બીજું બધું છોડી અને ભગવાનમય રહેવાનું છે. આપણને 10 દિવસનો ઉજાગરો હોય તો 10 દિવસ પાછું સૂવું ન પડે. એક દિવસ આપણે સરખી ઊંઘ કરી લઈએ. 1 વર્ષનું અનુષ્ઠાન ઓછામાં ઓછું આપણા જીવનમાં હોવું જોઈએ. આપણને ભગવાને 70, 80 કે 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે, તો આ 100 વર્ષના આયુષ્યમાં 1 વર્ષની જે 11 છે એ આપણે ભગવાન માટે આ દિવસ કાઢવા જોઈએ. સ્વયં વિશ્વામિત્ર મુનિ રાઘવને એકાદશીના વ્રતનો મહિમા સમજાવે છે. અને આજે પણ તમે ઓડિશામાં જાઓ, ભગવાન જગન્નાથ ત્યાં બિરાજમાન છે. આ જગન્નાથ ભગવાનનું જે મંદિર છે ને, એ મંદિરની જરાક દૂર એક બીજું મંદિર છે. એ મંદિરમાં એક દેવી બેઠા છે. આ દેવી એ એકાદશી દેવી છે. એકાદશી નામના એ દેવીનું જગન્નાથની અંદર મંદિર છે. એક સુંદર વૈષ્ણવી કથા એવું કહે કે એક વખત પરમ આચાર્ય વલ્લભાચાર્ય જગન્નાથપુરીમાં ગયા. દરવાજે ઉભા રહ્યા, જગન્નાથ ભગવાનની ઝાંખી કરી. આ દિવસે 11 છે એટલે પૂજારીએ આવી અને પ્રસાદ આપ્યો. જગન્નાથના મંદિરમાં આજે પણ કોઈ પણ દિવસ હોય, કોઈ પણ તિથિ હોય, 12 મહિના મીઠા ભાતનો પ્રસાદ મળે છે, જેને હાંડી કહે છે. આ ગયા ભાતનો પ્રસાદ એ વલ્લભાચાર્યને આપવામાં આવ્યો. પણ વલ્લભાચાર્ય કહે કે આજે 11 છે, આજ મારે અનાજ ન લેવાય, તો શું કરવું? સાંજનો સમય થઈ ગયો છે. મંદિરની બહાર પટાંગણમાં ઉભા રહ્યા છે. હાથમાં ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદને છોડી પણ ન દેવાય, એ પણ અપરાધ. પ્રસાદ લઉં તો વ્રત તૂટી જાય, તો એ પણ અપરાધ. તો શું કરવું? અને એ સમયે એવું કહેવાય છે કે વલ્લભાચાર્ય એ પટાંગણની અંદર ઉભા રહ્યા છે અને આખી રાત હાથમાં ભગવાનનો પ્રસાદ લઈ અને ભગવાનના ગુણ ગાવા લાગ્યા છે, ભગવાનનું કીર્તન કરવા લાગ્યા છે. વલ્લભાચાર્ય ભગવાનના મંદિરની સામે જોવે, જગન્નાથ ભગવાનની ધજાને જોવે અને ભગવાનના રૂપનું વર્ણન કરે કે હે ભગવાન જગન્નાથ, હે અનાથના નાથ, હે નાથના નાથ, હું તારા આશ્રય છું. તારો પ્રસાદ મારા હાથમાં છે. તારું વ્રત 11નું વ્રત મેં લીધું છે. અને વલ્લભાચાર્ય કરીએ ને એટલે વ્રતમાં જાગરણનો મહિમા હોય. જે દિવસે આપણે વ્રત લીધું હોય એ દિવસે જાગરણ કરવાનું હોય. જાગવાનું નહીં, જાગરણ કરવાનું. પછી રાત્રિ લીધું હોય એ દિવસે ભગવાનનું કીર્તન કરવાનું હોય છે, ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે. આ સ્મરણને જાગરણ કહે છે. અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર ઇવ દ્વિજ. ઋષિ વિશ્વામિત્ર કહે છે કે હે રઘુનાથ, ભગવાન પણ પરમ સ્વતંત્ર નથી. ભગવાન પણ બંધાયેલા છે. ક્યાં બંધાયેલા છે? તો કે આ વ્રતના દોરડેથી બંધાયેલા છે. આજે પણ તમે જગન્નાથના મંદિરમાં જાઓ એટલે એકાદશી દેવી છે ને એ બંધાયેલા છે. સૂત્રના તાતણેથી આ દેવી બંધાયેલા છે. ભગવાન પણ પરમ સ્વતંત્ર નથી. જ્યારે ભક્ત કોઈ વ્રત કરે એટલે ભગવાનને એ ભક્ત પાસે જવું પડે છે.
અને જીવનમાં ઓછામાં ઓછું એક વ્રત હોવું જોઈએ. જીવનમાં એક વ્રત હોવું જોઈએ, એક કંઠ હોવો જોઈએ, એક ગુરુ હોવા જોઈએ, એક પંથ હોવો જોઈએ, જીવનમાં એક નામ હોવું જોઈએ. આપણા શાસ્ત્રમાં ઘણા બધા વ્રત બતાવ્યા છે. કોઈ એક વ્રત આપણા જીવનમાં હોવું જ જોઈએ. એ વ્રત આપણને ભગવાન સાથે જોડે છે. 4 મિત્ર ભેગા થયા, એમાં એક મિત્રે વાતની શરૂઆત કરી કે જો સાંભળો, હું છે ને મંગળવાર રહું છું. એટલે બીજા મિત્રે કીધું કે તું મંગળવાર રહેશ તો હું ગુરુવાર રહું છું. ત્રીજા મિત્રે કીધું કે હું શનિવાર રહું છું, મારે શનિવારનું વ્રત છે. પછી ત્રણેય મિત્રે એક ચોથો મિત્ર હતો ને એની સામે જોયું અને કીધું કે ભાઈ આ મંગળવાર રહે છે, આ ગુરુવાર રહે છે, હું શનિવાર રહું છું, તું કાંઈ નથી રહેતો? એટલે મિત્રે હસીને કીધું કે હું સીધો રહું છું. સીધા રહેવું એક વ્રત છે. જીવનમાંથી બધી આડોળાઈ નીકળી જાય, જીવનમાંથી બધી અવળાઈ નીકળી જાય, જીવનમાં એક સીધાપણું આવી જાય ને તો એ પણ એક પ્રકારનું વ્રત જ છે. શાસ્ત્રમાં મૌન વ્રતનો મહિમા છે, સંતના સંગનો મહિમા છે. સંત કોને કહીએ તો કે જે શાંત છે એ સંત. ડોંગરે બાપુ કહેતા કે જે સીધા છે એ સાધુ. જેના જીવનમાંથી હવે બધી જટિલતા નીકળી ગઈ છે એવા સાધુ અને સંતના સંગમાં રહીએ. એ સત્સંગ પણ એક વ્રત છે. આ એકાદશીના વ્રતની કથાને વંદન કરીએ.